આવ્યા ને હજે મહેમાન ન આવ્યા. જો ગામનો કોઈ ભટકાઈ ગયો ને તો કહી દેશે ઓલી બાલુની છોરી ટાઈમ ભાગી જાય તો હે ને આબરૂના ધજાગરા થાય છે ને મહેમાનને પાછળ વ્યા જશે. એની માને ગમે એવો મુરતી હોય ને તો નક્કી કરવું છે, કરી જ નાખવું છે, મૂકવું જ નથી. મેં નક્કી કર્યા પાર કરવું છે. જો ગમે એવો જવા જ નથી દેવા, નક્કી કરીને જવા દેવા. એ દાદા ધાબા ચડીને ધાબુ ઉતરો હું લેવા એ તમને એટલો બધો સીનો સજગા દે કે મને પૈણાને તમારે ક્યાં જાવ છે? એ મારી માં મારે છે ન જાવ તને પૈણાઈ તે તૈંદાન ભાગી તો મને છે હાલે એવું નથી આ દીધું. એ બા તમને કે જુવા છોકરા જતા જ નથી તે ગઈઠા ડોહા ઓસાટ પેડેવા લઈને ભોડાવો હો પછી તો હું ભાગું જ ને પછી શું કરું એવા ગઈઠા થોડી લગન કરાય. લે કે ગઈ જો છે કઈ તું નાની નથી, તું 35 વર્ષની છો. હારે રે તો જે પારું કાપડું પહેરને તું એવી ડોસી જેવી લાગીશ. અને જો આપણે મહેમાન આવશે કાઈ હવી નવી થાતી ને સાની મુની વેઈ જાય તો નક્કી કરી નાખજે. કાઈ બોલી છે તો વાત કે દઈ દે હમી ની કરી નાખી તને. અને ઉપર ઘરમાં જો બા હું કહી દઉં હારો છોકરો હશે ને તો જ હું પૈણી જકા ભાગી દઈશ પાછું. મહિને શ્યા તું ભાગી જાય તમે હું જોઈશ તને કે હું ભાગી જાય. વાહ ભાઈબંધ વાહ મારા ટપુ ભાઈબંધ, આ જાતી જિંદગી તું મને કિન્યા જોવા લઈ જા. અરે મારું નક્કી થઈ જાય ને એટલે હું કેટલો ખુશ થઈ જઈશ ને એ જ કોઈ સીમા નથી. અને મારા ભાઈબંધ હું તારું માથે નહીં રહેવા દઉં હો. અરે ભલા મારા છોડી છે આમ હિરણ જેવી હિરણ, તારે છે ને નક્કી થઈ જાય ને નક્કી એટલે તારું તો મારે કાંઈ જોતું નથી કાંઈ. હાલ ભલા મારા હાલ. વાહ ભાઈબંધ હોય તો આવા હો લાખોમાં કોકને જ મળે. ખુશ બની જા તું ખુશ. એ કોઈ છે કે નહીં ગિરાય? એ હા આવો અને બેહો. એ હા બેઠા. હમણાં લઈ લો એક. હવે ભલાન પડ્યા હોય નહીં નડે. એ બાલુ ઠામડા પડ્યા મેલો ને આન કર આવો છોડી જોવા આયા છે જોવા. હે તો ભાઈ મુરતી છે દેખાતો નથી અને મુરતી નારા લાયા તે આકા બીજા જોઈ લે તો પાકું કરી નાખે. એ બાલુ આવડો મોટો મુરતિયો દેખાતો નથી, મારી ગોળ તમને મોટયો નથી આવી ગયો ને? ક્યાં ટપુરા ભાઈ આ મુરતીઓ છે? આ તો તમાર જેવડો લાગે છે, જોયો જઈને તમે. એ તમે ભૂલ્યા, એ આ ટપુ ભાઈ તો 50 વરાનો છે અને હું તો ખાલી હાવ 35 વરાનો નાનો બાળ છું. પણ મારે મારી બા નાનપણમાં મરી ગયા હતા તે મારા બાપાએ બકરીનું દૂધ પાઈને ઉછેર્યો ને એટલે આ બે દાઢી ને એવું ધોળી થઈ ગઈ. બાકી હું નાનો જ છું. એવું છે એમ ને? હા. આ સોરી બતા પાણી કાશી બતી આવજે. રડા આ મુરતીઓ ગઈ ડોય આયે ઓસાટ પીડા બોલો લ્યો માર બાણ બધાય મુરતી આવા જ ભટકાય. સોરી જા તું સા બના બેટા. લે બાલુમાં મહેમાન આવી ગયા હે? હા મહેમાન આવી. અતાલું શું કાટી ટકા આવી. એ બાલુમાં માર થોડું કામ હતું. અને આમ જો ટપ ભાઈ આ માર મુરતીઓ ગઈમાં મુરતીઓ માં સોરી ગમશે અને એને પૂછો માં સોરી ગમી કે નહીં. એ ગમી તમ તારે એ તમારી સોળીનો રાજીપો હોય ને તો મારો તો રાજીપો જ છે નહીં ટપભાઈ? હા રાજીપો હોય ને. મને ગમે ને એટલે માર સોરી ગમે. તમ તાર ઉપાધી ન કરતા તો પાકું કરી નાખીએ આપણે. એકલી તું જાવ ઓલી કે હચાળીને આવે. એ બાલુમાં મુરતીઓ શા હે? મૂંગી મીના દેખે તને દેખાતો? અરે આ પાઘડી વાળો ધોરા લુગડા વાળો મુરતીઓ હે. હા કે જામ ઘરમાં તું ઓલી બી કામ ચાલી થાય કા આવો. એ હા બાલુમાં આપણે તમ તાર પાકું સમજો અને તમ તાર આયા તારીખે લેતા જજો. હા તારીખ તમે કહો એટલે લેતા જ જઈ. હે ટપભાઈ લેતું જવાનું ભાઈ શું રાખવાનું પાછું? હા બને રાખો તો દેવા જ ન જાવ. હેઠો ઘડી ના દેવા જાવ.
એ કારી એ મારા બાપ એ તારા બાએ તો પાકું કરી નાખ્યું એ ઓલા ગૌઢા મુરે ત્યારે કેવડો મોટો છે એ રેખલી તું જો તો ખરી ભાગી જ જાવ છે આવા ઓસાડ પેરેવા ઢોવાય થોડી પૈને એ શેક થયું શું કુસર કુસર કરો બે આ બાગ્યું બરો સા થઈ ગયો તમને લઈને મહેમાન હાટું એ બાલમાં કાંઈ નહીં ઈ તો હું તમે કારીને કહું કે મુરે તે અસર ખાધેલો પીધેલો હે અને તું સેક્સી આયા એ બા જો ભગવાનનો પલો કરો તો મારી નાખી થાન કના પુસાળીને ઘર મરજે એ નક્કી ન કર નાખું પાકું અને તને કઈ દસા લઈને મરજે તુંય અરે મારું જોયું રેખલી તો જોયું અરે કારી તાર બા તો બાપ હમણે તારું ગોળકું દબીને આ જબરદસ્તી ખા તારા લગન કરે હે એ સી ખબર મને નથી ખબર રેખલી એ તું ઉપાધિ કરીમાં એ હું તાર ભાઈને કે અને તાર ભાભી બેન કી આવું એ જા પડો પણ સામુની કેતી જા હું હે તું ઉપાધિ કરીમાં નક્કી નહીં થાતો હું હે હમણે તાર ભાભી કીરુડીને કહીને આવું કે તાર કાઈ જબરદસ્તી લગન કરે હે એ હા એ બાબા એ પાછી હટ આવજે આ કોણ આવે છે તમાર હાવું હેક નત ઘરે એ અંદર રહ્યા એ બોન એ કિરણ બોન એ આય પહેલા એ તું તો જાજાજી આયો એ બોન તમે ખબર હે મારે નવરે હોય જ નહીં અને ઓલી તાર નણંદ ને મારી ઘરકવાઈને વાત કરી હેક નત કરી તે એ જય જ નથી પહેલા એ જાવું કરું છું એ માર હાઉન કિરે જાવ અને વાત કરું એ પણ હટ ઉતાવળ રાખ ને હવે પછી કેટલાક દિવસ મેં તને કીધું ને આજ 7-8 દી થઈ ગયા એ આ પહેલા ઈ વાત થાસી એ બેસું સા બનાવું એ સા પીવા નથી રહેવું હું ગાડી અહીં રોડે મૂકીને આવ્યો હું મેં કીધું ગયો ગા મારી બોન ને કીધું કહેતો હું કા શું કર્યું તે એટલે તારા ધંધા પહેલા એવા જ હોય એટલે હટ જાગીએ તું આજ તો એ આ હું જવત કે માર હાઉન વાત કરું જ તે અને પાકું બને ત્યાં પાકું પીન નાખજે એ હા એ આમ તો જો રૂપાયરી વાવ એ મારે માર હાઉ પાઈ જાવું છે અને ઓલી કાયડીની વાત કરવી છે કે માર ભૈયારે ઘર ખાઈ દ્યો એ હેલી હાસી વાત કરવાની હે તાર હાહુ ને એ તઈ વાત તો કરવી જ જોશે ને હવે ઓ આ રેખલી શું પણ મુય આમ કરે તું તો કોકને ટારી દઈ શું છો રેખી આપણા ગામમાં કોઈ મરી જ નથી જો ને એ કિરણ એ તું કહે કા તોડ એ પણ ક્યાં ઢળીને જાસ એ પણ તને કહું હાલતા હાલતા તોડ હટ આ રેખલી કેમ કાઈ નહીં બોલ્યો લગભગ આ ગામમાં મોણું થઈ ગયું છે માર હાહુ આપણી ના ને એટલે એના હાટું ગરમ પાણી કરી નાખું નાવા હાટું એ કિરણ તોડ ખાય ખા એ રેખલી આ મારા હાહુનો જ વાંક છે આ માર નણંદ હારે શું કામ જબરદસ્તી કરવું જોઈએ એ પણ તું જટ આય ને તો નો ખાવાનું થઈ જશે મુઈ લી ઢળીને પણ ક્યાં એ કિરુડી એ તારી નણંદનું નક્કી કરે હે જબરદસ્તી અને ગઢો મુરે તે તું જોતો ખરી હાહુ એ હાહુ શું દારૂ નાખે તું એ રાડું ન પાડે તો કરે શું એ હાહુ આવા ગઈઠા મુરે ત્યાં નથી મારી નણંદ હાથ મૂકવાના તે મારી માં તું તો તારો ભાઈ નોકી થઈ તે મારી ધ્યાન કોણ રાખે તઈને ભાગી જઈ તને ખબર છે જ ને તને યાર ખબર તો બધે છે પણ કાઈ એવા ગૌઢાને થોડી દઈ દેવાની છે એ થોડી તમારી કેવડી મુરે કયો કેવડો એ કેટલીક વાત ફરવી હું થાકી જઈ ક્યાં ગમાડતી જ નથી પછી ગઈઠાને દઈ દેવી પડે મારે એ હાહુ એ તને મારી વાત સાંભળો એ શાયને તમારે છોડી દેવાની મારા ભૈયારે નક્કી કરવાનું છે જો તારા ભાઈને તું આજે નહીં જાવ કાલે નહીં દો તા ખાઈ ની કરી લે જા કા માર ભાઈ તમે ન જો તમાર સોપે વેરે મને ન લાયા એ તેદી વાત હતી માર બાપાને તને કીધું તું કે હાટે મે છોડી દીશું અને માર ભાઈને દેવી જ પડશે જો કેવાનો વાઈ ગયો છે ઉપર હવે કાઈ તાય નહીં આલે તારું માર કાઈ સમજી ગઈ એટલે સમજી લે સમજે ને હું મારી નાખી તો મારું મારા ભૈયાને નક્કી ન કરીને મારી નણંદનું તો તારો તો ડોસી વારો જ છે અરે તું કોને તું કઈ જાત હું તારો વાળ કાઢ નાખી એ પણ એ કિરુડી એ નાચ્યું થોડો કે તમે બાજો માં જોઈલા હું મહેમાન ને કે વાત ભેગી કરીને જાય હે એ મહેમાન મારા મરો તો શું વળી છે કે શું વરી છે એ તમને આવડો મોટો મુરતિયો લઈને આવતા શરમ નથી થતી પણ હવે એમાં કેટલી શરમ થાય એ
એ હું ગઢો નથી, એ હું 35 વરાનો છું. ઓહો હો 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 કે હું તો 35 વર્ષનો છું. એ આખી દાઢી ધોરી દેખાય મને તો લાગે 70 પોઈગો 70. ઈ છે ને મારો જમાઈ છે, મારા જમાઈ વિશે એક શબ્દ ન બોલતી, તને કહી દઉં ન તો ભીસડાઉં મેં નાખી દઉં. કોઈને આંબોળે હે ભીસડા? એ ભીસડા તો ઉતારા કાઢે કે હાઉ આખી હોય જામ. કાંઈ નો થાય તારાથી. એ બે તો ખરી મારી નણંદને આવડા મોડા મુરત્યાને. એ તારી એ ખબર પડે. એ આમ તો જો માથે પાઘડી હાથમાં ગેડી અને આવો મુરત્યો છે. એ નક્કી કરી નાખ્યું છે, ઈ તો એમે ભણવા આવશું જ. એમ થોડું તમે પાણીને જાવ તો ખરા કેમ દવાઈ હુંય જોઈ લઉં. એ તો મુક તો મને મુક થા. આ કેમ માં તમારા આટલી થાય? તું કેમ આટલી બધી એ રેખડી એને મૂકી દે ને જોઈનું. નોકરી નાખું તો માર નામે કિરણ નહીં. એ બે શબ્દો કયો ટપુ ભાઈ, આમ નો હાલે. એ મહેમાન એ તો માતા રિયા જાવ યાને હને હંધુ સંભાળીશું તમે જાવ. કાંઈ વાંધો નહીં, હાલો આપણે લગ્નની તૈયારી એ કરીએ. હાલતા પડો હાલતા ને ખબર રંધાવારી થશે. હવે તારે થાય એ કરી લેજે જા. ટકુડા હાલો મને તને કોણ કે આવડી મોટી પાકડી બાંધીને આ ગૌઠો મુરત્યો લઈને આવવાનું અને હજે તો કે મૂંગી રે. એ બાલમાં એને બોલ બોલ બહુ જાજુ કરતી ને તો પાડ દે એ મારા હાઉ તું વાજા ને કે તાત છે નહીં અને ઈ બે તને નિયાય પાડ દે. એ કિરુડી અત્યારે જ મેં કીધું એમ જોઈ લઈશું પણ મારા માથે કાંઈ નું આવવા દેતી હો જાન લઈને તો એ આવવું જ ન જોઈ. એ રેખલી ઈ ઉપાય દી તું કરમાં આ કિરુડી જીવે હે ને ત્યાં સુધી ની જાન કોઈ દી ન આવે અને જાન આવશે મારા ભાઈ ની તું જોજે તો ખરી. એ રેખલી એ હાલ ઘીરે જઈને કહે કે મારા ભાઈને ફોન કરું કે કાલ જ ઘરકી જાજે. હાલ જઈને ફોન કરું.